આવ્યો છે। તો અત્યારે નિરીક્ષણ કરવા માટે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પહોંચી ચૂક્યા છે। નવા બિલ્ડિંગનું અત્યારે નિરીક્ષણ કરવામાં આવ્યું છે। સિવિલ હોસ્પિટલના 1200 પથારીવાળી આ નવી સિવિલ હોસ્પિટલ જેના બિલ્ડિંગનું નિરીક્ષણ કરવા માટે પહોંચી ચૂક્યા છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ। તેમની સાથે જ अन्य अधिकारीओ पण अत्यारे हाजर छे। नायब मुख्यमंत्री नितिन पटेल साथे आरोग्य कमिश्नर जयंती रवि अने पूनमचंद परमार पण हाजर रह्या छे। नवा बिल्डिंगनुं तमाम सुविधा पूर्ण थया बाद लोकार्पण करवामां आवनार छे अने कहेवाई रह्युं छे प्रधानमंत्री नरेन्द्र मोदीनो पण समय मांगवामां आव्यो छे आ उद्घाटनने लईने। पूरती सुविधाओ न होवाथी उद्घाटन टळ्युं हतुं। नवेसरथी प्रधानमंत्री पासे समय मांगवामां आव्यो छे। संवाददाता ब्रिजेश दोशी जोड़ाई गया छे। ब्रिजेश, अत्यार सुधी कई कई क्षतिओ रही गई हती नवा बिल्डिंग में सिविलना अने अत्यारे सीएम डेप्यूटी सीएम अत्यारे त्यां पहोंची चूक्या छे निरीक्षण माटे। જે રીતે વાત કરવામાં આવે જીજ્ઞા, તો હાલ જે છે અહીંયા અમે નવી હોસ્પિટલમાં છીએ। અહીંયા જે ફર્નિચરનું કામકાજ છે, કામ ચાલુ છે। દવા બારી છે, અહીંયા જે દર્દીઓ છે તેમને દવા અહીંયાથી મળવાની હોય છે। ફર્નિચરનું કામકાજ ચાલી રહ્યું છે। આ ઉપરાંત સમગ્ર જે હોસ્પિટલ છે તેની અંદર આખરી તબક્કાની કામગીરી ચાલી રહી છે। નાયબ મુખ્યમંત્રી અહીંયા પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। એસવીપી હોસ્પિટલની જેમ આ પણ એક અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનવાની છે અને તેનું ઉદ્ઘાટન પીએમ આવે તે માટે પીએમને આમંત્રણ આપવામાં આવ્યું છે। પીએમના હસ્તે તેનું ઉદ્ઘાટન થશે। એટલા માટે જ ખુદ નાયબ મુખ્યમંત્રી અહીંયા જે છે એ ચકાસણી માટે પહોંચ્યા છે, નિરીક્ષણ કરવા પહોંચ્યા છે કે કોઈ કચાશ ન રહી જાય અને જે આ વખતે જ્યારે સમય માંગવામાં આવ્યો છે ત્યારે ફરી કોઈ ડિલે ન થાય તે માટેની જે છે એ વ્યવસ્થા ગોઠવાઈ રહી છે અને તેના માટે તેઓ અહીંયા પહોંચ્યા છે। જે સમગ્ર જે મુદ્દો કહી શકાય કે આરોગ્યલક્ષી જે સુવિધાઓ છે એ ધીરે ધીરે વધી રહી છે અને તેના માટે ગુજરાત સરકારના જે પ્રયાસ થયા છે એ પ્રયાસને હવે આગળ વધારવાનું કામ જે છે અહીંયા થઈ રહ્યું છે।